જૂનાગઢ જિલ્લામાં આવેલ ગીરના જંગલમાં જ એશિયાટિક સિંહ વસવાટ કરે છે। આ સિંહ જંગલી પ્રાણીઓ છે અને જંગલમાં જ વસવાટ કરે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સિંહ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે। શિકારની શોધમાં સિંહ ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોવાની ઘટના બની છે, ત્યારે વધુ એક વખત જૂનાગઢના વિસાવદર પંથકમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે। વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામે સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, તો બીમાર બળદથી પણ સિંહ ભાગ્યા હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે। હજુ શિકારની ટેવ ન હોવાનું તારણ તજજ્ઞો લગાવી રહ્યા છે। પહેલા રોજ પાછળ પડ્યા પણ શિકાર ન થયો। 2 વર્ષ પહેલા અહીં 14 સિંહનો વસવાટ હતો। સિંહ અને સિંહણ બળદની આજુબાજુ દોડતા રહ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે। જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે। સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે। આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે। આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી। એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો।